હવે સમય એવો આવી ગયો છે, ગેસ બંધ થઈ ગયો છે અત્યારે, બાટલા કાટલા. હમણાં થોડો ટાઈમ યુદ્ધ આવશે એટલે ડીઝલ બંધ થાય છે, પેટ્રોલ બંધ થાય છે. પછી કલાકાર શું કરશે? સીમા આવશે. કલાકાર હાંડિયા લેશે, કારણ કે ઘોડા કલાકારને મોંઘા પડશે. 5-5 કિલો ચણ્યા જો ઘોડાને હાંડિયા, અને હકાબા હાંડિયા માથે નીકળશે સાહેબ. ખબ 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 કરતો હાંડિયો હાલ જતો હોય છે. એમાં હાંડિયો કદાચ મારો માંદો પડી ગયો એટલે હું જગદીશભાઈને ફોન કરી, જગદીશભાઈ તમે ક્યાં પહોંચ્યા? કે હું સાણંદ પાયા પહોંચ્યો છું, તો મને લેતા જાઓ તમારા હાંડિયામાં, કારણ કે મારો હાંડિયો જય સીતારામ થઈ ગયો છે. હે આગળ જિગ્નેશ બાળને ભાઈ હકાબા કરી જાય, તારકાસુર બેઠો હોય જિગ્નેશ કવિરાજની રક્ષા કરવા માટે. ખબ 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 હાંડિયો હાલે જતો હોય. માણસો ગામના માણસો વાયર બેઠા છે, કારણ કે 3 દી પહેલા તમારે જવું પડે, વાપી જવું હોય ત્યાંથી હાંડિયો લઈને, ફૂલ હાર લઈને. ધૂળ ઉડતી છે, હાંડિયો આવે છે, હકાબા આવે છે, જિગ્નેશભાઈ આવે છે, રાજદાન આવે છે, હાંડિયો આવે છે. ધૂળ ઉડતી માણા નજીક હાંડિયો આવે તો બેંજાવાળા નીકળે, તબલાવાળા નીકળે. કેમ કે સૌથી પહેલા બેંજાવાળા તબલાવાળા આવે હાંડિયામાંથી. એ પેટન, તબલાન, મંજીરાન. હાંડિયો લીમડો ખાય. પછી પૂછશે હકુબા તમારા માટે જમવાનું શું બનાવ્યું? હું ભાઈ શાક રોટલી બનાવું સાદું. હાંડિયા માટે લીમડો. 5 માં લીમડો પડે, હાંડિયો બક 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 ખાતો હોય છે.